જુઓ સુરત એલસીબી ઝોન 3 પોલીસે વેશ પલટો કરી લાલગેટ પોલીસ સ્ટેશનના લૂંટ વિથ મર્ડરના ગુનામાં કાચા કામના કેદી પેરોલ ફ્લો આરોપીને ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ખલીલાબાદ ખાતેથી ઝડપી પાડ્યો। નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સાહેબની ઝોન 3ના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન 3 એલસીબીની ટીમ દ્વારા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓની ડિજિટલ પ્રોફાઇલિંગ, ટેકનિકલ એનાલિસિસ, જૂના સંપર્કોની ચકાસણી તેમજ ગુપ્ત હિલચાલ પર સતત મોનિટરિંગ રાખવાથી ઝોન 3 એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ કોલ ડિટેલ એનાલિસિસ, ડિજિટલ ટ્રેલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જે આધારે આરોપી હાલ ઉત્તર પ્રદેશ રાજ્ય તરફ હોવાની માહિતી મળતા પોલીસ ટીમ દ્વારા લોકલ ઇનપુટ મેળવીને ગુપનીય રીતે તપાસ આગળ વધારવામાં આવી હતી। આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસ ટીમ દ્વારા વિશેષ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી। આરોપીને શંકા ન જાય તે માટે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પોતાના વેશ પલટો કરી સામાન્ય વ્યક્તિ, મજૂર તથા સ્થાનિક વેપારી તરીકે વિસ્તારમાં ફરી ગુપ્ત દેખરેખ રાખી હતી। આરોપીને ઝડપી પાડ્યો હતો।